આજે આપણે બનાવીશું એકદમ સ્વાદિષ્ટ બેસનવાળા મરચાં। જો આ રીતે તમે બનાવશો તો મરચાં ખાવાની મજા પડી જશે। તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો હવે બનાવીએ। તો બેસનવાળા મરચાં બનાવવા માટે અહીંયા મેં 10 જેટલા મોરા મરચાં લીધા છે। હવે આપણે મરચાંને સમારી લઈએ। તો આ રીતે મીડિયમ સાઇઝમાં સમારી લઈએ। આ બેસનવાળા મરચાંને તમે ફ્રીજમાં 4 થી 5 દિવસ સુધી સ્ટોર કરી ખાઈ શકો છો। તો બધા જ મરચાંને મેં સમારી લીધા છે। હવે આપણે બેસનવાળા મરચાં બનાવી લઈએ। તો પેનમાં ઉમેરીશું 3 ટેબલસ્પૂન તેલ। હવે તેલ ગરમ થાય એટલે તેમાં ઉમેરીશું અડધો ટીસ્પૂન રાઈ અને હવે રાઈને ફૂટવા દઈએ। તો અડધી રાઈ ફૂટી ગઈ છે। હવે તેમાં ઉમેરીશું અડધો ટીસ્પૂન મેથીના દાણા, અડધો ટીસ્પૂન અજમો, 1/4 ટીસ્પૂન હિંગ, 1 ટીસ્પૂન સફેદ તલ, થોડા મીઠા લીમડાના પાન અને 1/4 કપ અધકચરા વાટેલા કાચા દાણા ઉમેરી બધી જ સામગ્રીઓને એકદમ સારી રીતે મિક્સ કરી 1 મિનિટ સાતળી લે। હવે તેમાં સમારેલા મરચાં ઉમેરી દઈએ અને હવે મિક્સ કરી દઈએ। તો બેસનવાળા મરચાંમાં આપણે મેથીના દાણા અને કાચા દાણાનો ઉપયોગ કર્યો છે। એનાથી આ મરચાં ખાવામાં એકદમ સ્વાદિષ્ટ લાગશે। હવે તેમાં મસાલા ઉમેરીશું। તો અડધો ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર, અડધો ટીસ્પૂન હળદર, 1/4 ટીસ્પૂન ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી મિક્સ કરી દઈએ। હવે તેમાં ઉમેરીશું 3 ટીસ્પૂન જેટલું પાણી અને હવે મિક્સ કરી દઈએ। હવે તેમાં 1/4 કપ બેસન ઉમેરી દઈએ, સાથે 2 ટીસ્પૂન લીંબુનો રસ અને હવે એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ। અને હવે ઢાંકણ ઢાંકી 3 મિનિટ ધીમા ગેસ પર કૂક કરી લે। તો એકદમ સ્વાદિષ્ટ બેસનવાળા મરચાં બનીને તૈયાર છે। તો જમવાનો સ્વાદ બમણો કરી દે તેવા ખૂબ જ સરસ બેસનવાળા મરચાં બન્યા છે। તો તમને આ મરચાંની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો।